આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી તમારી મૂડી તમારા અધિકારો અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની નાણાકીય સંપત્તિનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ અભિયાનને નાગરિક કેન્દ્રિત શાસનના માપદંડ તરીકે વર્ણવ્યું. આગામી 3 મહિનામાં આ અભિયાન દેશના દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ઘણા દાવેદારોને તેમની દાવા વગરની સંપત્તિઓ પરત કરવાની પુષ્ટિ કરતા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. રાજ્યમાં દૂધાળા પશુઓમાં વંધ્યત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ અમલમાં મુકાયો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામના અમલીકરણ માટે કુલ 6,254 ગામોની પસંદગી કરવામાં આવી છે. ગામની ગાય અને ભેંસોમાં વંધ્યત્વ દૂર કરીને સમયસર ગર્ભધારણ થાય તે માટે એક મુખ્ય કેમ્પ અને ત્યારબાદ 2 ફોલોઅપ કેમ્પ યોજાશે. આ અભિયાન અંતર્ગત દરેક ગામ દીઠ સરેરાશ 50 આવા પશુઓનું તપાસ અને સારવાર કરવામાં આવશે. આ અભિયાનથી રાજ્યના પશુઓના ગર્ભધારણ દરમાં 20 થી 30% સુધારો થવાની શક્યતા છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ગઈકાલે ભુજ ખાતે યોજાયો. 7,901 વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. 40 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. કચ્છના પ્રવાસ દરમિયાન રાજ્યપાલે ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિઓમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિમાં ગુજરાતમાં 39 આગેવાનને સમાવવામાં આવ્યા છે, જેમાં કચ્છમાંથી કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ગઈકાલે પ્રદેશ ભાજપના અધ્યક્ષ પદે સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ પક્ષના પ્રત્યેક જિલ્લામાંથી અગ્રણીઓને સમાવવામાં આવ્યા છે. દેશી ગાયના શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી ભુજ નજીકની ફેક્ટરીમાં દરોડો પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે 12.36 લાખની કિંમતના 2,249 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ભુજ નજીક ઘીની એક ફેક્ટરીમાં ભુજના ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમે તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગે ઘીના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. મહિલા વિશ્વકપ સ્પર્ધામાં આજે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો વચ્ચે મેચ રમાશે. આ મેચ શ્રીલંકાના પાટનગર કોલંબોના પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતે પ્રથમ મેચમાં શ્રીલંકાને પરાજિત કરી વિજયી પ્રારંભ કરાવ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ભુજ દ્વારા સંચાલિત તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ 2025-26માં ભાગ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2025 છે. ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવા સાથે સમય મર્યાદામાં બહુમાળી ભવન ભુજ ખાતે મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે. ભુજની માધ્યમિક શાળાના વિદ્યાર્થી કુંભાર અયાને અમદાવાદ ખાતે રમાયેલી રાજ્ય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આગામી દિવસોમાં અયાન રાષ્ટ્રીય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે, જે બદલ તેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. વિદેશની ધરતી પર રહી ભારતની આઝાદી માટે ક્રાંતિની જ્યોત ઝળહળતી રાખવા પોતાનું જીવન સમર્પિત કરનાર આદ્ય ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 168મી જન્મ જયંતિની ઉજવણી ગઈકાલે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. ભુજમાં આવેલી ક્રાંતિવીરની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રતિમાને હાર પહેરાવ્યા બાદ જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને અલ્પાહાર વિતરણ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તો માંડવી ખાતે કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.